મોરબીમાં ઘુંટુ ગામ નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રોડ, રસ્તા, ગટર અને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેથી કંટાળી ગયેલા સ્થાનિકોએ આજે તંત્ર સામે મોરચો માંડ્યો હતો। ડીડીઓ અને ગ્રામ્ય મામલતદારને લેખિત આવેદન પાઠવી તાત્કાલિક પ્રશ્નના નિકાલની માંગ કરી છે। સોસાયટી આશરે 80 વીઘા વિસ્તારમાં ફેલાયેલી છે। બિન ખેતી કરાવી પ્લોટિંગ પાડી વર્ષ 2009ની સાલમાં નિર્માણ થયું છે, છતાં હજુ સોસાયટીમાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ જોવા મળી રહ્યો છે। સોસાયટી નિર્માણ અંદાજે 15 વર્ષ પહેલા થયા છતાં સોસાયટી નિર્માતા રામજી બાપા દ્વારા સોસાયટી પંચાયતને સોંપેલ નથી। સોસાયટીના રહીશો દ્વારા રોડ, રસ્તા, પાણી અને ગટર પ્રશ્ને વારંવાર સરપંચ, તલાટી કમ મંત્રીને રજૂઆત કરતા તેઓએ સોસાયટી પંચાયતને સોંપેલ નથી, તેમજ અનેક સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। રહીશો પાણી બહારથી મંગાવી નાણાકીય નુકસાન ભોગવી રહ્યા છે। ગટર સુવિધા અને રોડ રસ્તાના અભાવને લીધે નાણાંમાં આંકી ના શકાય તેટલું નુકસાન થઈ રહ્યું છે, જેથી તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા ઉપર જણાવેલ સમસ્યાઓનું સમાધાન કરવાની માંગ કરી છે। પ્રશ્નો નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી।